હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ એવી લીલા વટાણા અને લીલા ચણાની કટલેશ બનાવીશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો, અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. લીલા વટાણા અને લીલા ચણાની કટલેસ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં 2 બાઉલ જેટલા લીલા વટાણા લીધા છે અને 1 બાઉલ જેટલા લીલા ચણા લીધા છે, એટલે કે મેં જીંજરાના દાણા લીધા છે. હવે આ વટાણા અને જીંજરાના દાણાને સોતે કરીશું. તો તેના માટે એક નોનસ્ટિક પેનમાં માત્ર 2 ચમચી જેટલું મેં તેલ લીધું છે, અને તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં 1/4 ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે. ત્યારબાદ તેમાં લીલા વટાણા અને લીલા ચણા તેમાં એડ કરી અને સોતે કરીશું. આવી રીતના કટલેસ બનાવવાથી કટલેસ છે એ ખૂબ જ સરસ એવી સ્વાદિષ્ટ બને છે અને ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જશે. અહીંયા આ કટલેસ છે હું તળિયા વગર બનાવવાની છું, એટલે ખૂબ જ ઓછા તેલમાં, અને જે લોકો ડાયટિંગ કરતા હોય તે લોકો પણ ખાઈ શકે છે. અહીંયા જો ડાયટિંગ કરતા હોય તો એને તેલની જગ્યાએ ઘીથી સોતે કરવાનું રહેશે, જેથી એને લોકો ડાયટમાં પણ લઈ શકે છે. હવે અહીંયા લીલા ચણા અને વટાણાને નાખી અને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીંયા મેં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કર્યું છે, અને 2 થી 3 જેટલા તીખા લીલા મરચાં અને 3 થી 4 નંગ જેટલા નાના એવા આદુના ટુકડા લીધા છે. અહીંયા જો તમને લસણનો ટેસ્ટ ભાવે તો તમે આખું લસણ પણ નાખી શકો છો. હવે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે સોતે થવા દઈશું. ત્યારબાદ અહીંયા માત્ર 2 ચમચી જેટલું જ મેં પાણી એડ કર્યું છે, જેથી વટાણાના દાણા છે થોડા એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે એને કૂક થવા દઈશું. 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો વટાણા અને ચણાનો દાણો છે થોડો એવો સોફ્ટ થઈ ગયો છે, અને ફરીથી એને ચમચાથી મિક્સ કરી લઈશું. આવી રીતના વટાણા અને ચણાને કૂક કરવાથી મિક્સર જારમાં ઇઝીલી તેની પેસ્ટ પણ બની જશે સરસ, અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. હવે આ મિશ્રણને આપણે એક મોટી એવી થાળીમાં કાઢી અને 5 થી 10 મિનિટ માટે આ મિશ્રણને ઠંડુ થવા દઈશું. હવે તમે જોઈ શકો છો વટાણા છે એ ખૂબ જ સારી રીતને ઠંડા થઈ ગયા છે. હવે એક મોટા મિક્સર જારમાં તેમાં ટ્રાન્સફર કરી દઈશું. ત્યારબાદ અહીંયા કોથમરીની જે ડાળખી હોય છે 7 થી 8 નંગ જેટલી તેમાં એડ કરી અને તેને સારી રીતના એવી પેસ્ટ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવી ઇઝીલી પેસ્ટ પણ બની જાય છે. હવે અહીંયા મેં 1 બાઉલ જેટલા, એટલે કે 1 બાઉલથી થોડા ઓછા એવા ચોખાના પૌવા, જેમ પૌવા બટેકામાં વાપરીએ તે જ પૌવા લીધા છે, અને તેને પાણી નાખી અને સોફ્ટ કરી લીધા છે. હવે એ પૌવાને મોટા એવા વાસણમાં ટ્રાન્સફર કરી અને હાથ વડે જ એને સારી રીતના મેશ કરી લઈશું. આવી રીતના આ કટલેસમાં પૌવા નાખવાથી તેમાં બાઇન્ડિંગ પણ સારું આવે છે, અને આપણે બટેકાનો ઉપયોગ પણ ઓછો કરવાનો રહેશે. અહીંયા તમે પૌવાની બદલે બટેકાનું પ્રમાણ પણ વધારે કરી શકો છો. હવે આપણે પૌવા છે એ સારી રીતના મેશ કરી લીધા છે, અને જે આપણે લીલા વટાણા અને લીલા ચણાનું મિશ્રણ છે તેમાં એડ કરી દઈશું. તમે લોકોએ કટલેસ તો ઘણા બધા પ્રકારની ખાધી હોય છે, બટેકાની કટલેસ ખાધી હોય છે પ્રસંગોમાં, પણ તમે કોઈ દિવસ આવી રીતના ક્યારેય લીલા વટાણા અને લીલા ચણાની કટલેસ નહીં ખાધી હોય તો ચોક્કસથી એકવાર આવી રીતના ટ્રાય કરજો. હવે અહીંયા બાઇન્ડિંગ માટે માત્ર એક જ બાફેલું બટેકું મેં આવી રીતના ખમણીને લીધું છે. અહીંયા આપણે આ કટલેસમાં બટેકાનો પણ વધારે ઉપયોગ નથી કરવાનો, માત્ર મેં એક જ મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે. હવે તેમાં મસાલા એડ કરીશું. તો અહીંયા મસાલામાં સૌથી પહેલાં મેં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી જેટલી હળદર પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી જેટલો શેકેલા જીરા પાવડર લીધો છે, અને 1 ચમચી જેટલા સફેદ તલ લીધા છે, અને અડધા નંગ જેટલો લીંબુનો રસ, અને 1 થી 2 ચમચી જેટલા ઝીણા સમારેલા ફ્રેશ કોથમીર લીધી છે. અને ત્યારબાદ ખટાશને બેલેન્સ કરવા માટે અડધી ચમચીથી ઓછી એવી મેં ખાંડ લીધી છે. અહીંયા તમારે લાલ મરચું પાવડર કે મરી પાવડર પણ નાખવું હોય તો નાખી શકો છો, પણ અહીંયા પહેલેથી જ મેં મરચાં છે એ થોડા તીખા એવા લીધા છે, એટલે હું નથી નાખી રહી. જો તમારે લાલ મરચું પાવડર તીખાશ માટે નાખવું હોય તો નાખી શકો છો. હવે અહીંયા બાઇન્ડિંગ માટે મેં 5 ચમચી જેટલું બ્રેડ ક્રમ્સ લીધું છે. અહીંયા જો વધારે આગળ જરૂર પડશે તો આપણે ફરીથી બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરીશું. તો બ્રેડ ક્રમ્સથી આવી રીતના મસ્ત એવી ક્રિસ્પી અને ખસ્તા એવી આપણી આ કટલેસ બનીને તૈયાર થઈ જશે. તો બધા જ મિશ્રણને સારી રીતના આપણે હાથ વડે મિક્સ કરી લઈશું. અત્યારે શિયાળાની ઠંડીમાં ખૂબ જ બજારમાં સારા એવા પ્રમાણમાં લીલા વટાણા અને લીલા ચણા મળી રહે છે. તો ચોક્કસથી આ સિઝનમાં આ કટલેસ બનાવજો, ઘરમાં બધાને એટલી ભાવશે. અને જો ઘરે મહેમાન આવ્યા હોય અને તમે ફરસાણ તરીકે બનાવશો તો એને ખ્યાલ પણ નહીં આવે કે આ લીલા વટાણા અને લીલા ચણાની કટલેસ છે.
હવે અહીંયા મને બ્રેડ ક્રમ્સની થોડી એવી જરૂર લાગી એટલે ફરીથી મેં 2 થી 3 ચમચી જેટલી બ્રેડ ક્રમ્સને એમાં એડ કર્યું છે અને ફરીથી હાથ વડે મિક્સ કરી લઈશું. અને આ કટલેસ બનાવવું ખૂબ જ સરળ, ઇઝીલી આપણે ઘરમાં રહેલા મસાલામાંથી જ બની જાય છે. હવે હાથ વડે મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો હાથમાં આવી રીતના મુઠ્ઠી લઈએ એટલે આપણું મસ્ત એવું બાઇન્ડિંગ આવે છે. એટલે મીન્સ કે આપણું આ મિશ્રણ છે એ પરફેક્ટ છે. હવે અહીંયા તમે કોઈ પણ શેપ કરી શકો છો. અત્યારે હું ચોરસ એટલે કે સ્ક્વેર શેપમાં આ કટલેસ બનાવી રહી છું. તો તેના માટે આવી રીતના લંબગોળ આવી રીતના સૌથી પહેલાં રોલ કરી લઈશું અને સાઈડથી બંને સાઈડથી આવી રીતના આંગળી વડે પ્રેસ કરી અને વચ્ચેથી ઉપરથી આવી રીતના પ્રેસ કરશું એટલે મસ્ત એવો ચોરસ શેપ બનીને તૈયાર થઈ જશે. અહીંયા તમે રાઉન્ડ શેપમાં અથવા તો હાર્ટ શેપના બીબા આવે છે કટલેસ માટે તે પણ લઈ શકો છો. મેં અત્યારે ચોરસ શેપમાં આ બધી જ કટલેસ બનાવીને તૈયાર કરી લઈશ. અને આ ચોરસ શેપ છે ઇઝીલી આવી રીતના રોલ વાળીને બનાવવાથી ફટાફટ સરસ રીતના ચોરસ શેપમાં આ કટલેસ બનીને તૈયાર થઈ જશે. તો આવી જ રીતના બધી જ કટલેસ મેં સારી રીતના આવી રીતના ચોરસ શેપમાં આપી દીધી છે. અહીંયા તમે રોલ કરવા હોય તો રોલ પણ બનાવી શકો છો, પણ આવી રીતના શેપ કરવાથી બાળકો જોઈને જ ખાવાનું મન થઈ જશે. હવે અહીંયા આપણે રવાથી એને કોટિંગ કરીશું. અહીંયા રવાની જગ્યાએ તમે બ્રેડ ક્રમ્સ પણ કોટિંગ માટે લઈ શકો છો. તો આવી જ રીતના બધી જ કટલેસને હું કોટિંગ કરી લઈશ. અને આ કોટિંગ કર્યા બાદ તમારે 10 કે 15 મિનિટ માટે ફ્રીઝમાં રાખવાનું છે, જેથી તમારે કટલેસમાં જે રવો છે એ સારી રીતના સેટ થઈ જાય. આ સ્ટેપ મેં નહોતું કર્યું એટલા માટે મારે તેલમાં બધો જ રવો છે એ થોડો થોડો ફેલવા લાગ્યો હતો. એટલા માટે આપણી શેપમાં કાંઈ ફેર નહીં પડે, પણ રવો છે એ તેલમાં ન જાય અને તેલ ગંદુ ન થાય એટલા માટે આ ભૂલ તમે ન કરતા, જે મારાથી એ ભૂલ થઈ છે. તો રવામાં કોટિંગ કર્યા બાદ તમારે માત્ર 10 થી 15 મિનિટ માટે તમારે ફ્રીઝમાં રાખવાનું રહેશે, જેથી રવો છે એ કટલેસમાં સારી રીતના સેટ થઈ જાય. અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો રવો છે થોડો એવો તેલમાં ભળી ગયો છે કટલેસમાં, કે આપણું બાઇન્ડિંગ પણ છૂટું નથી થયું, માત્ર રવો છે એ થોડો થોડો એમાં છૂટો થઈ ગયો છે. એટલા માટે તમારે થોડી વાર માટે ફ્રીઝમાં રાખવાનું રહેશે. હવે અહીંયા આ કટલેસને હું સેલો ફ્રાય કરી રહી છું. તમારે ડીપ ફ્રાય કરવી હોય તો પણ કરી શકો છો. હવે બંને સાઈડ એને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું. અને જે લોકો ડાયટિંગ કરતા હોય તેને આ કટલેસ બનાવવી હોય તો તમે ઘીમાં પણ શેલો ફ્રાય કરી શકો છો. તો આ કટલેસ છે ખૂબ જ ઓછા તેલમાં અને ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ જશે. તો થોડી થોડી વારોએ આવી રીતના બંને સાઈડ પલટાવી અને આપણે એને કૂક કરી લઈશું. અને પહેલેથી જ લીલા વટાણા અને ચણાને આપણે થોડી વાર માટે કૂક કરી લીધા છે એટલે જરા અંદરનો ભાગ કચાસવાળો પણ નહીં રહે. હવે તમે જોઈ શકો છો મસ્ત એવી ગોલ્ડન બ્રાઉન કલરની આપણી કટલેસ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો આવી જ રીતના બધી જ કટલેસને મેં બનાવી લીધી છે. તમે જોઈ શકો છો મસ્ત એવી કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હવે એને ડેકોરેશન કરીશું, એટલે કે ગાર્નિશ કરીશું ટોમેટો કેચઅપના ડ્રોપ્સ અને કોથમરીની પાંદડા સાથે. આવી રીતના ડેકોરેશન કરીને બાળકોને આપશો તો બાળકોને તો આ કટલેસ બહુ જ ભાવશે. અને બાળકોને લીલા વટાણા કે ચણા ભાવતા ન હોય તો તમે આવી રીતના કટલેસ બનાવીને આપશો તો એ ખુશી ખુશી ખાઈ જશે. અને ઘરે ગેસ્ટ આવ્યા હોય કે પાર્ટી હોય તો તમે આવી રીતના સર્વ કરશો તો જોઈને જ બધાને ખાવાનું મન થઈ જશે. તો શિયાળામાં ચોક્કસથી આ રેસીપી જરૂરથી બનાવજો. અને કેવી લાગી તમને આજની મારી આ કટલેસની રેસીપી મને જરૂરથી જણાવજો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ખૂબ જ સ્વાદિષ્ટ લીલા વટાણા અને લીલા ચણાની કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આજની મારી રેસીપીને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો, જેથી એ લોકો પણ આ રેસીપીને એન્જોય કરી શકે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.